જૂનાગઢ જેલમાંથી પોસ્કો કેસના 4 કેદીઓ ભાગવાનો પ્રયાસ 4 કેદીઓને બેરેકના સળિયા પહોળા કરી ભાગીને જેલના એડમિન બિલ્ડિંગના ધાબે છુપાયા હતા. સર્ચ ઓપરેશન કરી પકડાયા હતા. જૂનાગઢ જિલ્લા સેન્ટ્રલ જેલમાં ગુરુ અને શુક્રવારની રાત્રે 4 કેદીઓ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જેલ સ્ટાફની સતર્કતાના કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ ઘટનાને જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ જેલના સર્કલ નંબર 1ના બેરેક નંબર 2માં રહેલા 4 કેદીઓને બેરેકના સળિયા તોડી નાખ્યા હતા. ત્યારબાદ તેઓએ બેરેકને બહાર આવીને જેલની વહીવટી બિલ્ડિંગના ધાબા પર સંતાઈ ગયા હતા. ફરજ પર હાજર એસઆરપી જવાનનું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક બેરેકની તપાસ કરી હતી. 4 કેદીઓ જ્યારે કેદીઓ પોસ્કો કેસમાં જેલમાં બંધ હતા અને વિરેન્દ્ર ભનુ મકવાણા વિસાવદર પોલીસ સ્ટેશનના ડાયાચના કરસિયાડિયા ભેસાણ પોલીસ સ્ટેશન તેમજ અશ્વિન ઉર્ફે દીપક કાળુ મકવાણા કેશોદ પોલીસ સ્ટેશન, ભૂપત દેવસિંહ સાવડિયા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગાયબ જણાયા હતા. આથી જેલના નાઇટ અમલદાર મહેશભાઈને જાણ કરવામાં આવી હતી. 3 ટીમ બનાવી સર્ચ કરાયું હતું. જેલ ઇન્ચાર્જ અધિક્ષક H.O. વાળાએ જણાવ્યું હતું કે જેલમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલની મુખ્ય દિવાલને સીલ કરી દેવામાં આવી છે. 3 અલગ અલગ ટીમો બનાવી સમગ્ર બિલ્ડિંગ અને વિભાગોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન વહીવટી બિલ્ડિંગના ધાબા પરથી 4 આરોપીઓ મળી આવ્યા હતા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. એસઆરપી જવાનની સતર્કતાથી પકડાયા હતા. 4 કેદીઓને બેરેકના સળિયા પહોળા કરી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એસઆરપી જવાનની સમયસરની નજરના કારણે તેઓ પકડાઈ ગયા હતા. એ ડિવિઝન પોલીસમાં ફરિયાદની તજવીજમાં હાલમાં આ કેદીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર થવાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જેલ સ્ટાફની સતર્કતાના કારણે એક મોટી ઘટના ટળી હતી અને આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જી સર, આપના નામથી સર. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ. સર, આ જે ઘટના બની છે, 4 કેદી ફરાર થવાની કોશિશ કરી, કઈ રીતની ઘટના બની અને તેમના નામ ક્યાંના કઈ મેટરમાં આરોપી છે? જી, આજે ગત મોડી રાત્રે 1:30 થી 2:30ના સમયગાળા દરમિયાન આ 4 કેદીઓ પોતાની બેરેકમાંથી લોખંડના સળિયાઓ પહોળા કરી અને બેરેક બહાર નીકળી ગયેલા. બેરેક બહાર નીકળ્યા પછી ધાબા કૂદી અને છુપાઈ ગયેલા. તો ફરજ પરના એસઆરપી જવાને નાઇટ ગાર્ડ અમલદાર મહેશભાઈ કાલિયાને જાણ કરતા તેઓએ નાઇટ ગાર્ડના કર્મચારીઓને લઈને સર્ચ કરવાનું ચાલુ કર્યું. તેમજ મેન ગેટ અમલદાર શ્રીએ ડ્યુટી જેલર H.A. બાબરિયાને જાણ કરી. તેમજ અમોને જાણ કરતા અમે તાત્કાલિક બીજા અન્ય જે હેડક્વાર્ટરમાં રહેલા ટોટલી જૂનાગઢ જિલ્લા જેલના સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને અલગ અલગ ટીમો બનાવી. એક તો અમે આખી જેલને કોર્ડન કરી લીધી બહારની સાઈડથી, પછી અંદરની સાઈડ અલગ અલગ ટીમો બનાવી જેલની અંદર રહેલા બિલ્ડિંગોના ધાબા, પાણીના ટાંકાઓ, એક ટીમને બધા વૃક્ષો ઉપર ચડાવી અને ચેક કરવાનું ચાલુ કરેલું. ત્યાર પછી ભૂતકાળમાં એક કેદી વહીવટી બિલ્ડિંગ ઉપરથી કૂદી અને ભાગવામાં પ્રયાસમાં સફળ રહેલો. તો અમે વહીવટી બિલ્ડિંગ ઉપર પણ સર્ચ કરવા એક ટીમ મોકલતા વહીવટી બિલ્ડિંગના ધાબા ઉપર 4 કેદીઓ છુપાયેલા હતા અને એઓને પકડી પાડેલા. આ કેદીઓમાં વિરેન્દ્ર ભનુભાઈ મકવાણા વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં, ભૂપત દેવજી સાવડિયા વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં અને ડાયાછના ઘરસડિયા ભેસાણ પોલીસ સ્ટેશનના ગુનામાં, અશ્વિન ઉર્ફે દીપક કાળુભાઈ મકવાણા કેશોદ પોલીસ સ્ટેશનના ગુનામાં હતા. આ 4 આરોપીઓ પોસ્કો અને 377ના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને આ રીતના અમારા જેલ સ્ટાફના સતર્કતાના કારણે આ ગંભીર બનાવ જેલમાંથી ફરાર થવાનો બનાવને પ્રયાસને અટકાવવામાં સફળ રહેલ છે. ખાસ કરીને આ લોકોને જે ભાગવાનું કારણ શું છે? હવે એને શોધી કાઢ્યા પછી પ્રાથમિક પૂછપરછ કરતા એ લોકો એવું જણાવેલ કે અમે લોકો ગંભીર ગુનામાં સંડોવાયેલા હોઈએ, અમે ક્યારેય છૂટીશું નહીં એવું અમને મનમાં લાગી આવતા અમે ભાગવાનો પ્રયાસ કરેલો. અને આ બાબતે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જેલમાંથી ભાગવાનો પ્રયાસ, સરકારી મિલકતને નુકસાન કરવાનો પ્રયાસ ની ધોરણસરની FIR અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે આપેલ છે.